જય હિન્દ, નમસ્કાર દોસ્તો। આજની મારી જ્ઞાન ટીવી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો તમે મારી ચેનલમાં નવા હો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને આ વિડીયો તમારા જેવા બીજા વિદ્યાર્થી મિત્રોને જરૂરથી શેર કરજો। આજનો ટોપિક છે સરળતાથી ગુજરાતી વાંચતા શીખો। કારણ કે આપણે ગુજરાતમાં રહીએ છીએ અને આપણને ગુજરાતી ભાષા સરળતાથી શીખવી હોય, વાંચવી હોય તો બસ એ તો આ ટોપિક છે। 6 વર્ષથી લઈને 60 વર્ષ સુધીના કોઈ પણ વ્યક્તિને જો ગુજરાતી વાંચવા શીખવું હોય તો એક જ મહિનાની અંદર અથવા એથી બહુ ઓછા સમયમાં એ ફટાફટ ગુજરાતી વાંચતા શીખી જશે। કેવી રીતે વાંચવાનું તેના માટે સૌપ્રથમ તમને ફક્ત ને ફક્ત ગુજરાતી વાંચવા માટે તમને બારાક્ષરી આવડવી જરૂરી છે। જો તમને બારાક્ષરી આવડી જશે તો તમને 90% ગુજરાતી વાંચતા આવડી જશે। આમ એક બારાક્ષરી લખેલી છે ક કા કી કી કુ કુ કે કઈ કો કૌ કમ કહ। હવે બારાક્ષરીની અંદર જે પહેલો જે લાઈન છે કે જે ક ખ ગ ઘ ચ જે આપણા મૂળાક્ષરો વ્યંજન છે તો આપણે એ મૂળાક્ષરોને આધારે આપણે મેં ન સુધી લખ્યા નથી પણ તમને સમજાવું છું કે તમને સૌપ્રથમ પહેલા ક ખ ગ ઘ ચ ન સુધીના મૂળાક્ષર આવડવા જોઈએ। જો તમને પ્રથમ લાઈન આવડી જશે તો તમને સાદા કોઈ પણ શબ્દો હશે એ વાંચતા આવડી જશે। સમજો કે કોઈની પહેલી લાઈન ફક્ત આવડી ગઈ છે તો તેને ક મોડ એટલે કમળ, છ ગન છગન અને મ ગર એટલે મગર। એટલે કોઈ પણ બાળક કે કોઈ પણ વ્યક્તિને જો બારાક્ષરની અંદર જે પ્રથમ મૂળાક્ષર જે આપેલા છે એને વાંચતા કે ઓળખતા આવડી જશે તો તેને સાદા કોઈ પણ શબ્દ હશે એનું વાંચન કરી શકશે। આપણે ગણિતની અંદર જેવી રીતે સૂત્ર તમને આવડી જાય, સૂત્રની અંદર કિંમત મૂકતા આવડી જાય, બસ હવે એ જ વસ્તુ આવી રીતે છે કે તમને જો પ્રથમ લાઈન જે સાદા મૂળાક્ષર કહેવાય છે એ તમને ઓળખતા અને વાંચતા આવડી ગયું તમને કોઈ પણ સાદા મૂળાક્ષર કોઈ પણ સાદા શબ્દો વાંચતા આવડી જશે। પછી જે કા વાળી લાઈન છે કા ખા ગા ઘા ચા છા જા ઝા ડા ઠા આ બીજી લાઈન તમને જ્યારે આવડી જશે, ઓળખી જશો ત્યારે આ બે લાઈનના ભેગા થઈને અક્ષર જે બી આવતા હશે એ તમને વાંચતા આવડી જશે। સમજો કે લખ્યું છે કા બર, હવે કને કા તમને ઓળખતા આવડી ગયું। હવે આ બ અને ર એ તો સાદા મૂળાક્ષર છે એટલે કા બ ર કાબર। પછી સા ગ ર એટલે સા આ જ્યારે કાના વાળા અક્ષર આવડી ગયા એટલે ઓળખતા સા ઓળખતા આવડી જશે। પછી ગ અને ર એટલે સાગર, પછી નાગર એટલે કહેવાનો મતલબ કે બે તમને જો લાઈન આવડી જશે, ઓળખતા આવડી જશે તો તમને આ બંને લાઈનના જેટલા બી શબ્દો બનતા હશે બધા તમને ઓળખતા આવડી જશે। તેવી રીતે જો રસ્વઈ અને દીર્ઘઈ કી કી બરાબર તો કી ખી ગી ગી ચી છી જી જી ડી ઠી ડી એક ની સુધી છે। એવી રીતે અહીંયા પણ જો કી ખી ગી ગી ચી છી જી જી એક ની સુધી છે। એટલે એનાથી જે શબ્દો બનતા હશે એટલે 1 2 3 કે 4 લાઈનમાંથી જેટલા બી શબ્દો બનતા હશે તમને બધા ઓળખતા આવડી જશે। સમજો કે કી રણ કી તો તમે અત્યારે નવી લાઈનમાં શીખ્યા પણ ર અને અણ એ સાદા અક્ષર છે, એ સાદા મૂળાક્ષર છે। પી ન પી અત્યારે નવું તમે શીખ્યા પણ ન એ સાદા મૂળાક્ષર પી ન ડી લ એટલે કિરણ પી ન ડી એટલે પછી અહીંયા જો કી ડી કી અને ક ડી એટલે ચાર જે લાઈન છે આ તમને ચાર લાઈન જ્યારે આવડી જશે એ મૂળાક્ષર ઓળખતા આવડી જશે તો ચાર લાઈનથી બનતા કોઈ પણ શબ્દ તમને ઓળખવામાં કે વાંચવામાં તકલીફ પડશે નહીં। એવી રીતે અહીંયા કુ આવેલું છે તો કુ ખુ ગુ ભુ ચુ છુ જુ જુ ટુ ટુ રુ બરાબર। પછી એવી રીતે અહીંયા કુ ખુ ગુ ભુ ચુ છુ જુ જુ બરાબર નું સુધી તો અને કુ હવે 1 2 3 4 5 અને 6 આ 6 લાઈનને ભેગા થઈને તમને પણ બીજા જેટલા બી મૂળાક્ષર થશે એ આવડશે। ક નું ક તો જે પહેલું તે મૂળાક્ષર કક્કો ભણી ગયા એ છે અને નું ક નું પછી કુલ અને ગુરુ પછી કુ દ દ એ સાદા મૂળાક્ષર છે કુ ન દૂર એટલે તમને 1 2 3 4 5 અને 6 જો લાઈન આવડી ગઈ તો તમને ઘણા બધા શબ્દો ઓળખતા અને વાંચતા આવડી જશે। તેવી રીતે અહીંયા કે છે તો કે ખે ગે ગે જે છે જે બરાબર। તો એવી રીતે અહીંયા જો એના શબ્દો છે કે
ખે ખે પછી અહીંયા કઈ લાઈન છે કઈ ખઈ ગઈ ગઈ ચઈ છઈ જઈ બરાબર એટલે આની અંદર તમારે એક જ વસ્તુ યાદ રાખવાની કે પહેલા શું લઈને મોઢે કરવાની ઊભી લાઈન કરવાની ક ખ ગ ઘ ચ આવડી જાય પછી એનામાંથી કા ખા કા પછી કીખી ગીગી પછી કીખી ગીગી પછી કુકુ ગુગુ કુકુ ગુગુ કે ખે કે કે પછી કઈ ખઈ ગઈ ગઈ ઊભી લીટી જેટલી મોઢે કરશો એટલું તમને ફટાફટ વાંચતા ઓળખતા આવડી જશે પછી અહીંયા જો અહીંયા કો વાળો આપ્યું છે કો કો ગો ગો જો બરાબર તો છો એટલે રીતે એના જે મૂળાક્ષર બનતા તેના શબ્દો બનશે ખોટ ખોટ ચો પછી કૌ કૌ ખૌ ગૌ ગૌ ચૌ છૌ જવ જવ તો એના શબ્દો બનતા છે ગોમ સૌ ગોમ પછી કમ ખમ ગમ ગમ ચમ એટલે ગંધ સમ સમ પછી કહ ખહ ગહ ભ ચ એટલે દુઃખ પૂનમ અન એટલે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ વ્યક્તિને વાંચતા ગુજરાતી શીખવું હોય તેના માટે આ એક જ સરળ રીત છે કે બારાક્ષરની અંદર તમારે ઊભી લાઈન મોઢે કરવાની કથી લઈને ન સુધી પછી એના સાદા શબ્દો લખવાના કે કા થી લઈને ના સુધી એના સાદા શબ્દો લખવાના કી થી લઈને ને સુધી એના સાદા શબ્દો લખવાના કુ થી લઈને નું સુધી એના સાદા શબ્દો લખવાના પછી કે થી લઈને જ્ઞ સુધી એના સાદા શબ્દો લખવાના કઈ થી લઈને જ્ઞ સુધી એના સાદા શબ્દો લખવાના પછી કો થી લઈને જ્ઞ સુધી બરાબર કઈ કમ થી લઈને જ્ઞ સુધી અને કહ થી લઈને જ્ઞ સુધી એટલે વિદ્યાર્થી મિત્રો તમને જો પ્રેક્ટિસ વધારે ને વધારે કરશો એક મહિનાની અંદર તમે ફટાફટ ગુજરાતી વાંચતા શીખી જશો આવી રીતે કોઈ પણ ભાષા શીખવી હોય તો તેને જે બેઝિક ખ્યાલ તમને જે બેઝિક તમારે તૈયાર કરવાનું છે એ જો તમને આવડી જશે તમે કોઈ પણ ભાષા સરળતાથી વાંચતા લખતા શીખી જશો એટલે ગુજરાતી બહુ જ સરળતાથી અને ફટાફટ યાદ થઈ જાય એવી આ ટ્રીક છે તમારે ફક્ત અને ફક્ત બારાક્ષરી તૈયાર કરવાની છે એ પણ કઈ ઊભી લાઈન વાળી બારાક્ષરી તમારે તૈયાર કરવાની છે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ઉંમરે વાંચતા શીખવું હોય તો આ રીત અપનાવજો તમને જલ્દીથી જલ્દી વાંચતાને લખતા આવડી જશે અને આ વિડિયો જેટલું બને એટલું બીજા બધા વિદ્યાર્થી મિત્રો વ્યક્તિને શેર કરજો તો તે પણ ફટાફટ ગુજરાતી વાંચતા શીખી જાય